નમસ્તે મિત્રો, હિન્દુ પરંપરા ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ઓખાહરણનો ખંડ 4 જોઈશું। ઓખાહરણના ખંડ 1, 2 અને 3 ન જોયા હોય તો અગાઉના વિડીયો જોઈ લેવા। વૈશાખ માસના શુક્લ પક્ષની બારસના દિવસે જ્યારે સખીઓથી ઘેરાયેલી ઓખા પોતાની હવેલીની અગાશી પર પોતાની સખીઓના ટોળાથી વીંટળાઈને જ્યારે સૂતી હતી ત્યારે ઉમાદેવીએ તેને જે કંઈ કહ્યું હતું તે મુજબ તેને એક પુરુષ સ્વપ્નમાં આવ્યો। તે સમયે સ્વપ્ન અવસ્થામાં પણ ઓખા ઉમાદેવીના વચનથી પ્રેરાઈને રડવા લાગી હતી અને એ પુરુષે જ્યારે ઓખાને સ્વપ્નમાં દર્શન આપ્યા ત્યારે તે સ્ત્રી સ્વભાવને પ્રાપ્ત થઈ હતી। ત્યારે એ રાત્રે સફાળી જાગી ઉઠી હતી। જાગીને તરત જ રડવા લાગી। અચાનક ઉઠતાની સાથે જ રડતી જોઈને તેની ખાસ સખી ચિત્રલેખાને એકદમથી આશ્ચર્ય થયું અને તે ભયથી વ્યાકુળ થઈ ગઈ હતી। તેણે પ્રેમપૂર્વક કહ્યું, હે ઓખા, તું શા માટે આટલી બધી ડરી ગઈ છે અને શા માટે રડવા લાગી? તું બલિ રાજાની પૌત્રી તરીકે જાણીતી છો, છતાં પણ તું આટલી ભયભીત શાને થઈ ગઈ છો? તને આ લોકમાં તો કોઈ ભય જ નથી। તારા પિતા તો રણભૂમિમાં દેવોને પણ નાશ કરનારા છે। તું અભય છે। તું ઊભી થા અને શાંત થઈ જા। તું ખોટી ચિંતા અને ખેદ કરે છે। હે કમલનયની, આવા નિવાસ ગૃહોમાં તને ભય ન થવો જોઈએ। ઇન્દ્રાણીનો પતિ દેવેશ્વર ઇન્દ્ર સર્વ દેવોની સાથે આપણા નગર સુધી હજી તો આવ્યો નહોતો। એટલામાં તો તારા પિતાએ તેને અનેકવાર રણમેદાનમાં પરાજિત કર્યો હતો। તારા પિતા દેવોને પણ ભય પહોંચાડે છે, અસુરોમાં સર્વશ્રેષ્ઠ છે, પછી તું આટલી શાને માટે ડરી રહી છે? પ્રિય સખી ચિત્રલેખાએ જ્યારે ઓખાને આમ કહ્યું ત્યારે ઓખાએ સ્વપ્નમાં જે પુરુષનું રૂપ જોયું હતું તેના વિશે કહ્યું। તેને તમામ વાત ચિત્રલેખાને કહી સંભળાવી। હે સખી, હું સતી સાધ્વી સદાચારી કન્યા છું, છતાં કોઈ પુરુષે સ્વપ્નમાં આવીને મારી સાથે સહવાસ કર્યો છે, તો હવે હું જીવવાનો શું ઉમંગ રાખું? શત્રુ દમન કરનાર દેવશત્રુ મારા પિતાને હું શું જવાબ આપીશ? મારો વંશ મહાપ્રતાપી છે, તેમાં મેં ડાઘ અને કલંક લગાડ્યું છે। આથી હવે મારા માટે જીવતા રહેવા કરતાં મરવું યોગ્ય છે। હવે મારે જીવવું જ નથી। મેં સપનામાં કોઈ પુરુષને પ્રિય રૂપે મેળવ્યો હતો, જેણે હું જાગતી હોઉં તેમ તેણે મને મારી આવી દશા કરી નાખી। ઓખા આવો વિલાપ કરતી હતી। તે અનાથની જેમ રુદન કરી રહી હતી। એનો આવો વિલાપ સાંભળીને સર્વ સખીઓ બેભાન જેવી થઈ ગઈ હતી। તે સઘળી સખીઓએ એક થઈને ઓખામાં ચોધાર આંસુ સાથે ઓખાને કહેવા લાગી, હે દેવી, દુષ્ટ કે અદુષ્ટ મનને લીધે જે કંઈ શુભ કે અશુભ કરાય છે તે જ શુભ કે અશુભ લેખાય છે। હે પ્રિય સખી ઓખા, તારું મન તો જરાય દુષ્ટ નથી, તેથી તે મનથી તો અશુભ કર્યું જ નથી। સર્વ સખીઓએ આ રીતે સમજાવવા છતાંય ઓખા રડતી જ રહી। ત્યારે કુંભાળ પુત્રી ચિત્રલેખાએ તેને કહ્યું, હે વિશાળ નેત્રોવાળી, તું શોકનો ત્યાગ કર। હે સખી, મેં જે આ વાક્ય સાંભળ્યું છે તેને તું યોગ્ય રીતે સત્ય સમજીને સાંભળ। ઓખા, તું જ્યારે તારા સુંદર પતિનો વિચાર કરતી હતી ત્યારે પાર્વતી દેવીએ દેવાધિદેવ શંકર સામે તને જે વચન આપ્યું હતું તેને, હે ભામિની, તું યાદ કર। વૈશાખમાં શુક્લ પક્ષની બારસની રાત્રિએ તું જ્યારે હવેલીમાં સૂતી હોઈશ ત્યારે સ્વપ્નમાં તું રુદન કરતી હોઈશ, છતાં તને જે પોતાની સ્ત્રી રૂપે ભોગવશે તે જ શૂરવીર તારો પતિ અવશ્ય થશે, જે શત્રુ વિનાશક છે। આ રીતે પાર્વતીએ પ્રસન્ન થઈને કહ્યું હતું તેને તું યાદ કર। તેમનું વચન ક્યારેય મિથ્યા થનાર નથી। તો પછી હે સખી, તું રુદન શા માટે કરી રહી છે? જ્યારે ચિત્રલેખાએ ઓખાને આમ કહ્યું ત્યારે ઓખાને અચાનક જ પાર્વતી દેવીનું વચન યાદ આવ્યું અને તેણે રડવાનું બંધ કરી દીધું અને પછી ઓખા કહેવા લાગી, હે ભામિની, શંકર ભગવાન જ્યારે ક્રીડા કરી રહ્યા હતા ત્યારે દેવી પાર્વતીએ મને જે વચન કહ્યું હતું તે મને હવે યાદ આવે છે। તેમના કહેવા પ્રમાણે જ મેં સ્વપ્નમાં અનુભવ્યું છે। ઉમા માતાએ જો એ જ મારો પતિ કહ્યો છે તો મારે તેને કયા પ્રકારે જાણવો જોઈએ? તે માટે મારે શું કરવું જોઈએ? ઓખાએ આમ કહ્યું ત્યારે કુંભારની પુત્રી ચિત્રલેખા અર્થતંત્રમાં અતિશય વિદ્વાન હોય કહેવા લાગી, હે દેવી, તેનું કુળ જાણવામાં નથી અને તેની કીર્તિ યા પુરુષાર્થ વિશે કંઈ જાણતા નથી કે જેથી તું આટલી બધી મોહિત થઈ ગઈ છે। અરે, જેને કદી જોયો કે સાંભળ્યો નથી તેને તે સપનામાં જોયો છે। તો હે બીકણ સ્વભાવવાળી,
એ તો રતિચોરને આપણે કઈ રીતે જાણવો જોઈએ? હે પ્રિય સખી, જેણે તને રુદન કરતી અને આ હાલતમાં છોડી છે તે કોઈ સામાન્ય પુરુષ તો નહીં જ હોય. તે તારા લોકવિખ્યાત નગરમાં જબરજસ્તીથી પ્રવેશ્યો હતો. તે એકલો શત્રુઓનો સંહારક હોવો જોઈએ. તે કોનો પુત્ર છે અથવા તો એ કયા કુળનો છે તે પણ આપણે અવશ્ય જાણવું પડશે. જ્યારે ઓખાને ચિત્રલેખાએ આ પ્રમાણે સમજાવી ત્યારે ઓખા બોલી, હે સખી, હું એ પુરુષને કેવી રીતે જાણીશ? હે સખી, મને કંઈ જવાબ મળતો નથી. ઓખાનું આ વાક્ય સાંભળીને ચિત્રલેખા બોલી, હે વિશાળ નેત્રી ઓખા, આ ચિત્રલેખા તારી સખી છે. તે સંધિ વિગ્રહના કાર્યમાં સર્વ રીતે કુશળ છે. તેથી હે સખી, તું મને એ વિશે જલ્દીથી જણાવ. મને સર્વ ત્રૈલોક્ય સર્વ રીતે સદાય જાણવામાં છે. ચિત્રલેખાનું આવું વાક્ય સાંભળીને ઓખા આશ્ચર્યચકિત થઈ ગઈ. દીન ભાવે બે હાથ જોડીને ઓખાએ તેને સ્વપ્નાવસ્થામાં બનેલ બનાવ વિશે કહ્યું. ત્યારે ચિત્રલેખાએ તેને હૈયે ધારણા આપી. પછી ઓખા બોલી, હે સખી, હવે તું મારા અંતિમ વચન સાંભળ. તું આજે મારા પ્રિય ભરથાર કે જે કમળ નયન છે, હાથી જેવી જેની ચાલ છે, તેને જો તું અહીં નહીં લાવે તો હું મારા પ્રાણનો ત્યાગ કરીશ. ત્યારે ચિત્રલેખા બોલી કે તું જે કહે છે એ વાત મારાથી જાણી શકાય તેમ નથી. એ ચોરને કુળ, વર્ણ, શીલ કે સ્વભાવથી કે રૂપથી કે દેશથી મેં જાણ્યો નથી. પરંતુ હે સખી, મારાથી જે કંઈ બુદ્ધિયુક્ત રીતે થઈ શકે તેમ છે એ મને કંઈ સૂઝ્યું છે. તે વિશે તે અંગે તું મારું વાક્ય સાંભળ કે જેથી તું તારી ઈચ્છા પ્રમાણે તે વ્યક્તિને પ્રાપ્ત કરી શકે. હે સખી, દેવો, દાનવો, યક્ષો, ગાંધર્વો, સર્પો, ઉર્ગો અને રાક્ષસો જેવો પ્રભાવથી, રૂપથી અને કુળથી ઉત્તમ ગણાય છે, તેમના પ્રભાવ પ્રમાણે સર્વ પુરુષને હું તારી સામે ચિતરી બતાવીશ. વળી આ મનુષ્ય લોકમાં જેવો શ્રેષ્ઠ હોય, જગવિખ્યાત છે, તેના પરથી તે ચિત્રપટમાં રહેલા તારા પતિને ઓળખીને તું એને સ્વીકારજે. ચિત્રલેખાએ સ્વાહિત કરવાની ઈચ્છાથી આ પ્રમાણે કહ્યું. આવી અનેક ચર્ચાઓ પછી ચિત્રલેખાએ 7 જ દિવસમાં સર્વ પુરુષોને ચિત્રરૂપે ચિતરીને બતાવ્યા હતા. અને ઓખાએ કહ્યું કે આ દેવોમાં જે મુખ્ય છે અને દેવવંશમાં જન્મેલા છે, કિન્નરો, સર્પો, રાક્ષસો તથા ગંધર્વો, અસુરો અને દૈત્યોમાં ચોપાસ જે મુખ્ય છે અને બીજા જે ભોગી નાગો કહેવાય છે, તે સર્વને આ ચિત્રપટમાં મેં ચિતર્યા છે. તેમને તું ધ્યાનથી જો. હે સખી, આ બધામાં જે પુરુષ તારા પતિ જેવો રૂપાળો હશે તેને પણ મેં ચિતરેલા છે. ઓખા એક પછી એક દરેક ચિત્રને જોવા લાગી. તેમાં તેને કૃષ્ણ અને અનિરુદ્ધને જોઈને તેના નેત્રો વિસ્મયથી આનંદિત થયા હતા. પછી તેણે ચિત્રલેખાને કહ્યું કે હે સખી, આ એ જ ચોર છે કે જેણે હું હવેલીમાં સૂતી હતી ત્યારે મારા સ્વપ્નમાં આવ્યા હતા. તેનું રૂપ હું ઓળખી ચૂકી છું. હે સખી, આના વિશે તું મને વિગતવાર જણાવ. તેનું કુળ, શીલ, સગા સંબંધીઓ કોણ છે? હે ભામિની, આનું નામ શું છે? આ બધી વિગતો જાણ્યા પછી જ હું એના વિશે નિર્ણય કરીશ. ત્યારે ચિત્રલેખા તરત જ હસી પડતા બોલી, એ પુરુષ ત્રૈલોક્યના નાથ શ્રી કૃષ્ણનો પૌત્ર છે. તેના પરાક્રમો ભયાનક છે. ત્રિલોકમાં આવો પુરુષ કોઈ થયો નથી કે જે પરાક્રમોમાં તેની બરાબરી કરી શકે. ત્રિનેત્રધારી ભગવાન શંકરના પત્ની પાર્વતી દેવીએ તારા પર કૃપા કરી છે અને તારે યોગ્ય સજ્જન પતિ તને આપ્યો છે. ત્યાર પછી તરત જ ઓખા આનંદ વિભોરથી બોલી ઉઠી, હે પ્રિય સખી, આ કામને માટે તું જ લાયક છે. હે સખી, મને અન્ય કોઈ ગતિ કે આધાર નથી, માટે ગતિ રહિત એવી મને તુજ શાંતિરૂપા થા. તું અંતરિક્ષમાં ફરી શકે તેવી યોગીની અને ઈચ્છિત રૂપ ધારણ કરનારી છે, માટે તું મારા પ્રિયતમને જલ્દીથી અહીં લઈ આવ. ત્યારે ઓખા ચિત્રલેખાની દરેક વાતને અવગણીને પોતાની જીદ પર અડગ રહે છે કે હે સખી, તું જા અને મારા પ્રિયતમને લઈ આવ. ત્યારે ચિત્રલેખા કહે છે કે હે સખી, હું શીઘ્ર દ્વારિકા ભણી પ્રયાણ કરું છું. એ નગરમાં પ્રવેશ કરીને યાદવ કુળમાં ઉત્પન્ન થયેલ તારા પ્રિયતમ અનિરુદ્ધને અહીં લઈ આવું છું. આવું દાનવોને ભયભીત કરનાર અમંગળ છતાં સત્યવચન કહીને ચિત્રલેખા મનના સમાન વેગપૂર્વક ત્યાંથી અદૃશ્ય થઈ ગઈ. ચિત્રલેખાએ એ દિવસે ત્રીજા મુહૂર્તમાં
બાણાસુરના નગરમાંથી અદૃશ્ય રૂપે પ્રયાણ કર્યું. ચિત્રલેખા પોતાની સખી ઓખાનું કલ્યાણ કરવા માગતી હતી. તપોધનનું પૂજન કરતી કરતી ક્ષણવારમાં શ્રી કૃષ્ણથી રક્ષિત દ્વારિકામાં પહોંચી ગઈ. એ દ્વારિકા કૈલાસ શિખર જેવા આકારના મહેલોથી શોભતી હતી. સુંદર તારાથી ખંડિત અને શોભિત દ્વારિકાને ચિત્રલેખાએ દૂરથી નિહાળી. મિત્રો, અહીં ખંડ 4 પૂર્ણ થાય છે. ખંડ 5 આવતા વિડીયોમાં જોઈશું.